1 મિનિટનો કુકિંગ મંત્ર। ગુજરાતી ભાણામાં આપણે પૂરી બનાવતા હોઈએ છીએ અને એ પૂરી ઘણી વખત તેલ બહુ જ પીએ છે અથવા તો કડક થઈ જાય છે, ફૂલતી નથી હોતી। તો આવા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન એ છે કે પૂરીનો જ્યારે પણ તમે ડો પ્રિપેર કરો ને ત્યારે ખૂબ ખાસ ધ્યાન રાખવાની છે। તો જ્યારે તમે 1 કપ લોટ લેતા હો તો એની અંદર 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે, પાવ કપથી થોડું ઓછું એટલે કે 1 થી 2 ચમચી જેટલું ઓછું પાણી ઉમેરવાનું છે અને ચપટી મીઠું ઉમેરી અને ડો પ્રિપેર કરવાનો છે। આ મેઝરમેન્ટ પ્રમાણે જો તમે ડો પ્રિપેર કરશો તો એકદમ પરફેક્ટ તમારો ડો પ્રિપેર થશે અને એનામાંથી જ્યારે તમે પૂરી બનાવશો ત્યારે એ પૂરી પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે। અને સાથે સાથે તેલનું તાપમાન પણ ખૂબ જ અગત્યનું છે કે તમે પૂરીને વણો એક તો સરસ રીતે એની જે કણક છે એને સરસ રીતે કેળવી લેવાની છે અને જ્યારે તમે પૂરીને વણો ને ત્યારે વણીને તળો ત્યારે એક તો પૂરી એકદમ પતલી નથી વણવાની, થોડી થીક રાખવાની છે, એકદમ જાડી પણ નથી રાખવાની અને તેલનો તાવડો છે મીડિયમ ગરમ હોવો જોઈએ, એકદમ ઠંડુ પણ નહીં અને વધારે ગરમ પણ નહીં। આ રીતે તમે પૂરી તૈયાર કરશો તો એકદમ મસ્ત પૂરી તૈયાર થશે।